થયો તો હવે સમય રહ્યો ને એને તમે જરાક વિસ્તૃતીકરણથી સમજો ને તો સમય એટલે શું? સમય એટલે ટીક ટીક નહીં, ખાલી જગ્યા રહીને ઇન સમય બે સેમ વસ્તુ છે. આપણે 5 તત્વો બોલીને તે આકાશ તત્વો બોલીને એ જ ખાલી જગ્યા. હો, આ આકાશની વાત નથી થતી. જે લોકો સમજતા હોય ને શબ્દથી જો સમજતા હોય કે આકાશ એટલે આ ઉપરનું આકાશ, એ નહીં. આકાશ એટલે ખાલી જગ્યા, અને ખાલી જગ્યા રહીને એ જ સમય ને એ જ કાળ ને એ જ મહાકાળ, એ જ મહાકાળ છે. તો હવે સમયને તમે જે વિભાજિત કરો ને ત્યાં તમારે 3 વિભાગ પડશે એની અંદર, અને 3 વિભાગ પડશે ને એ ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન, આવા 3 પડશે. હવે આપણે અત્યારે જોઈએ તો સામાન્ય માણસ હોય ને એ જાજા ભાગે ભૂતકાળમાં જીવતો હોય. જો બાપ દાદાની પ્રોપર્ટી હોય અને અત્યારે રોડા થઈ ગયો ને તો કે અમારા બાપા રહ્યા ને એ તો એમ્બેસેડરમાં ફરતા, અમારી પાસે તો એ બકડીયું ભરે એટલું સોનું હતું, અમે બંગલામાં રહેતા હતા, અમે આમાં રહેતા હતા. એ બધા રહ્યા ને એ ભૂતકાળમાં જીવે છે. તમે જો કાલની કઈ વાત કરીને જીવતા હોય ને તો ભૂતકાળની અંદર જીવો છો તમે. કાલની કોઈ પણ ભૂતકાળ એટલે સ્મૃતિ, ભૂતકાળ એટલે સ્મૃતિ, બીજી કોઈ વસ્તુ નથી. તો તમે કાલની જે કોઈ પણ વાત કરીને જીવશો ને એટલે તમે ભૂતકાળની અંદર જીવો છો. તો સંતો મહાપુરુષો વર્તમાનમાં જીવવાનું કે તો વર્તમાનમાં જીવતું તો છે નહીં, તો ઘણા જણા એ કાલમાં જીવે છે. આજે કામ કરી આવે, શું કરવા માટે કરી આવે? એક આશા જ. કેવી આશા? કે કાલે હું ગાડી લઈશ, કાલે હું બંગલો લઈશ, કાલે આમ કરીશ, તેમ કરીશ, ફલાણું ઢીકણું. એટલી બધી ઈચ્છા અંદર, આમ ઈચ્છા રહીને એનો એક જાતનો આખો છે ને ઓલો ડામચિયો બનાવીને રાખ્યો હોય. ખરેખર એનું કામ પડતું નથી ડામચિયાનું કઈ, એવી રીતનો આખો ડામચિયો બનાવીને રાખ્યો હોય. અને ઈચ્છા ઉપર માણસો જીવે છે. કોઈ દી આજમાં નથી જીવતો. કાલે કઈક ખારું થશે, કાલે કઈક કામ થશે, એના હાટું થઈને આજની ક્ષણને બરબાદ કરી નાખે છે. આજની ક્ષણ રહીને એને વાસી કરી નાખે છે, ભૂતકાળ થઈ જાય. આજે તમે જીવવા ગયા, હવા ધ્યાનમાં આપણે બેઠા, આ બધા શું કર્યું ધંધાની અંદર? તો કે કાલ હારી થાય ને એના માટે આજની આમ જોઈ ને તો પૂરું કરી નાખ્યું આજનું, સત્યનાશ કાઢી નાખ્યું આજનું. શું કર્યું? કાલ માટે થઈને એક આશા, એના માટે થઈને આજ રહીને એને પૂરી કરી નાખી. તો કાલ તો કોઈ દી આવતી જ નથી. પછી કાલ સવારે ઉઠશે એટલે પરમદી માટે જીવશો, પરમદી પાછી સવાર ઉઠશે એટલે તમે હું કેના માટે જીવશો? એના પછીના દિવસ માટે જીવશો. મંગળવાર, બુધવાર, ગુરુવાર ચકડી ફેરે રાખશે. અને ત્યાં પછી ઓલી જે સમય વાળી વાત કરી, કાળ ને મહાકાળ,